જુઓ, અમુક ખેડૂતોની માનસિકતા જ એવી હોય કે વધારે પડતી દવાઓ છાંટીએ એટલે ઉત્પાદન સારું આવે, એટલે આખું વરા જે જંતુનાશક દવાઓ ઠોકાઠોક કરતા હોય અને પછી આ પરિસ્થિતિ ઊભી થાય. જુઓ, આ ખેડૂતે આ કપાસની અંદર 3 વખત જંતુનાશક દવાઓ છાંટી છે. હવે પોષક તત્વોના લીધે એમાં કશું જ આપ્યું નથી. હવે એમનેમ દવાઓ ઠોકાઠોક કરવાથી જો ઉત્પાદન સારું મળી જતું હોય તો મિત્રો પોષક તત્વોની કોઈ જરૂર જ નહીં. પાક કોઈ પણ હોય મિત્રો, પણ જંતુનાશકો કરતાં પોષક તત્વોનું જરૂરિયાત છે ને એ વધારે છે મિત્રો. આની અંદર આ પોષક તત્વોની ઉણપ હતી અને ઉપરા ઉપરી દવાઓ ઠોકાઠોક કરી અને પરિણામે આ જુઓ કપા દેવ થઈ ગયો. હવે આનું પરિણામ મિત્રો, આને ઉત્પાદનમાં કેટલી ઘટ આવે તમે જુઓ તો ખબર પડે. આની એક આ ડોસ્યું જેવું કપાસ થાય અને એ થાય તો એ બધું માર્કેટની અંદર ભાવ એના સારા આવે નહીં. એટલે આ એક માનસિકતા બદલવાની જરૂર છે. આપણે ડૉક્ટર પાસે જઈએ અને જે ડૉક્ટર દવા આપે તો એ આપણને એવું કહેતા હોય છે કે જઈમાં પછી ગોળી લેજો. તો મિત્રો, આ તો હાઈ પાવરની દવાઓ છે. કપાસ ભૂખો હોય, પોષક તત્વોની ખામી હોય અને ઉપરથી તમે જંતુનાશક દવાઓ ઠોકાઠોક કરો એટલે પછી એની જે કે ધાર્મિક ક્રિયાઓ છે એમાં વિક્ષેપ પડતો હોય છે, એને પણ રિએક્શન આવતું હોય છે. એટલે આપણો કહેવાનો મતલબ સીધો એવો નથી કે આ દવાઓના હિસાબે જ આ બગડી ગયું છે, પણ એને જે ખામી છે એ આપો મિત્રો. આ 3 વખત દવાઓ છાંટી. આમ તો દવાઓનું જે કંઈ તમે છાંટો ને મિત્રો, એ જેટલી વખત છાંટો એટલી વખત એ દવાના કન્ટેન્ટ ચેન્જ કરો. આમ તો મિત્રો કન્ટેન્ટ શું વસ્તુ છે એ જ ખેડૂતો ધ્યાનમાં લેતા નથી. બસ એ કોઈક બીજો શું છાંટે છે ને એગ્રોવાળો શું કહે છે ને એ લઈ અને ઠોકાઠોક કરતા હોય છે. પણ એની અંદર કોઈ ખેડૂતો અહીંયા એગ્રોવાળાની અહીંયા જઈ અને દવાનું ડબલું લઈને આમ ચારે બાજુ ફેરવીને એનું કન્ટેન્ટ કયું છે એ વાંચતો નથી. આ સત્ય છે મિત્રો, ભલે કડવું લાગે પણ સત્ય વાત આ છે. એટલે એનું કન્ટેન્ટ કયું છે, એનું ફોર્મ્યુલેશન કયું છે દવાનું, એ તો મારો રામ જાણે હવે. એટલે એ પણ એક મહત્વની બાબત છે. એટલે આમ તો તમે પહેલા રાઉન્ડમાં જે કંઈ દવા છાંટી હોય બીજા રાઉન્ડમાં એનું કન્ટેન્ટ ચેન્જ કરો અને દવાનું ફોર્મ્યુલેશન પણ ચેન્જ કરો મિત્રો, જો સારું રિઝલ્ટ જોતું હોય તો. હા, આમ તો ફોર્મ્યુલેશન જો કે જે વ્યક્તિ કન્ટેન્ટ જ નથી જોતો એને ફોર્મ્યુલેશનની તો લગભગ ખબર જ નહીં હોય મિત્રો. એ દવાઓના નામની પાછળ જે કંઈ તમે ડબલું લો એટલે એની પાછળ લખ્યું હોય કે EC લખ્યું હોય, OD લખ્યું હોય, WS લખ્યું હોય કે WP લખ્યું હોય. આ એનું ફોર્મ્યુલેશન છે મિત્રો. એટલે એ ફોર્મ્યુલેશન પણ ચેન્જ કરો મિત્રો, તો આ કપાસની અંદર એની અસર ઓછી થશે અને રિઝલ્ટ સારું આવશે. એટલે નહીતર પછી એમનામ અબૂદ એમનામ ઠોકાઠોક કરશો એનો કંઈ મતલબ નહીં. જુઓ, આ આપણી વાડીનો કપાસ છે. આપણે જે પહેલો વિડીયો જોયો એ આપણી બાજુની જ વાડી છે. એ બિયારણ પણ એક જ છે, વાડી પણ એક છે, પાણી એક છે. માત્ર આ કપાસ અને આગળનો આપણે જે કપાસ જોયો એની અંદર માવજતમાં તફાવત છે. આ જુઓ, આની અંદર એ ભાઈએ 3 વખત EC ફોર્મ્યુલેશન વાળી 3 વખત દવા છાંટી. આ કપાસની અંદર આપણે માત્ર 2 વખત જ દવા છાંટી છે. પહેલી વખતે દવા જ્યારે છાંટી ત્યારે ટોલ્ફેનફ્રાઇડ EC ફોર્મ્યુલેશનમાં છાંટ્યું હતું અને બીજી વખતે આપણે ફોર્મ્યુલેશન ચેન્જ કરી અને બાયરનું સોલોમન છાંટ્યું છે. એ OD ફોર્મ્યુલેશનમાં આવે છે. OD ફોર્મ્યુલેશન એટલે એ બહુ ઘાટી અને ઘટ દવા દહીં જેવી આવતી હોય છે મિત્રો. એનું રિઝલ્ટ સારું આવતું હોય છે, ભલે થોડી મોંઘી પડતી હોય છે. એટલે આ જુઓ, આ માત્ર માવજતનો તફાવત છે. એ ભાઈને આપણે મળ્યા એનું કહેવું એવું હતું એ કે આ ઝાકળના હિસાબે આ પ્રકારનો આ કપાસ આવો થઈ ગયો છે. તો મિત્રો, ઝાકળ તો આપણી વાડીમાં આવ્યો જ હોય ને. તો જો તમે જુઓ, આની અંદર માત્ર આપણે 2 સ્પ્રે કર્યા છે અને 1 સ્પ્રે કાપી અને એના બદલામાં આપણે વોટર સોલ્યુબલ ખાતર પ્રથમ વખત આપણે એનો છંટકાવ કર્યો 05234 સાથે બોરોન અને ફરી વખત પોટેશિયમ સલ્ફેટ એટલે કે 0050. આ 2 રાઉન્ડ આપણે માર્યા છે. હવે એની સાથે પૈસાની જો સરખામણી કરવા જઈએ ને તો 1 રાઉન્ડ આમ તો 20 વીઘાની વાડી હોય એટલે 100 પંપનો 1 રાઉન્ડ થતો હોય અને જંતુનાશકનો લગભગ હાઈ પાવરની દવાઓ લઈએ એટલે ઓછામાં ઓછો 80 થી 85 રૂપિયાનો પંપ એક પડતો હોય છે આપણને કોસ્ટમાં. તો એ 100 પંપનો રાઉન્ડ તમે મારો 20 વીઘાની અંદર એટલે 8000 રૂપિયાની દવા થાય. તો આપણે 8000 રૂપિયાનો 1 રાઉન્ડ કાપી નાખો, એની બદલીમાં વોટર સોલ્યુબલના 2 રાઉન્ડ આપ્યા અને 2 રાઉન્ડ માત્ર 3200 રૂપિયાના થયા છે. અને 5000 રૂપિયા ખર્ચો ઘટ્યો છે ને એની સામે આ કપાસનું રિઝલ્ટ તમે જુઓ. આ હજુ એવો ને એવો